જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શૈયાજીની ભાવના વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શૈયા મુખ્ય સ્વામીજી રૂપ છે. બંને બાજુના તકિયા ભક્તના હસ્ત રૂપ છે. શૈયાનું વસ્ત્ર ભક્તના હૃદય રૂપ છે, અથવા શૈયા ભક્તનું સ્વરૂપ પણ કહેવાય છે. સકલ વ્રજમાં પોઢિયા વહાલો કરે વિવિધ રસ સુખદાનજી. અને ચારે યુથપતિના ભાવથી ચાર પાયા છે. ડાબી બાજુનો તકિયો શ્રી સ્વામીજીના ભાવથી છે. જમણી બાજુનો તકિયો શ્રી ચંદ્રાવલીજીના ભાવનો છે. શ્રી મસ્તકનો તકિયો શ્રી યમુનાજીના ભાવથી છે, તથા દુલીચા બધી જ સખી જનોના ભાવથી બિછાવવામાં આવે છે. શૈયાની કસ પ્રબોધિનીથી રામનવમી સુધી બાંધવામાં આવે છે. તે એટલા માટે કે પ્રબોધિનીથી શીતકાળ શરૂ થાય છે, અને શીતકાળમાં વિરહ ભીતર હોય છે. તેથી કસ બાંધવાની જરૂર રહેતી નથી, કારણ કે અંગથી અંગ આપમેળે જ ચીટકી રહે છે. અને ઉષ્ણકાળમાં વિરહ બહાર પ્રગટે છે, કારણ કે શૈયા ભક્ત રૂપ છે. તેથી વિરહ બહાર પ્રગટે છે. તેથી ભક્તનો કસનામીસથી પ્રભુને ચારે બાજુથી ઘેરી લે છે. તેથી શીતકાળ શ્રી ઠાકોરજી તથા ભક્તોને માટે પરમ સુખદાયી છે. શીતકાળમાં તેજનાવાળી સામગ્રી પણ અધિક આરોગાવવામાં આવે છે. બધી સામગ્રી ભક્ત સ્વરૂપ છે. તેમાં એ ભાવ છે કે અમારા ઉચ્છલિત ભાવરૂપ ગરમ સામગ્રી દ્વારા અમારો અંગીકાર કરો, એમ ભક્ત વિનંતી કરે છે. શૈયાજી તથા સામગ્રીનો આ ભાવ વિચારવા જેવો છે. નિકુંજ લીલામાં તમામ પ્રકારની સાહિત્ય સામગ્રી, કુંજ નિકુંજ, પશુ પક્ષી આદિ બધું જ દિવ્ય અને સ્વરૂપાત્મક છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.